જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ચાલો આપણો મિની વ્લોગ ચાલુ થઈ ગયો છે. અને સવારના પોરમાં આજ તો બીયુબેનનું રિઝલ્ટ છે, એટલે છેલ્લે સુધી વિડીયો જોજો. બહુ મજા આવવાની છે આ વિડીયોમાં તમને પણ, ને સરપ્રાઈઝ પણ મળવાની છે તમને પણ. જોજો છેલ્લે સુધી વિડીયો. ને જો દર્શન બર્શન કરી લીધા ને પછી મેં કીધું હલો હવે નાસ્તો બાસ્તો કરવાનો છે. તો હવે મેડમ બેસી ગયા છે ને આપણે હવે નાસ્તો બાસ્તો કરીને નીકળી જવાનું બાર હો રિઝલ્ટ લેવા ડાયરેક્ટ. એટલે આપણે વહી ગયા રિઝલ્ટ લેવા, નીકળી ગયા બાર. એ તારે મજા આવી ગયો, તડકો હતો પણ તોય મેં કીધું રિઝલ્ટ લેવાનું હોય એટલે હરખ તો હોય. એટલે જો એને પીવું રે એને મેડમ પાસેથી રિઝલ્ટ લઈ લીધું છે ને રિઝલ્ટ લઈને બહાર આવી ગયા ધીમે ધીમે અમે પણ. ને એનો જો એનો પણ ઓલો આપણે એવું કહેવાય કે સ્ટુડન્ટનો ફોટો હોય ટીચર હારે, એવી રીતે ફોટો પણ છે. જુઓ ફોટો પણ છે. ને પીયુબેનને તારે રિઝલ્ટ આવ્યું છે 82% આવ્યું છે. પણ આપણે વાંધો નહીં, થોડુંક વધારે બીજા ધોરણમાં બીજી વધારે મહેનત કરશું ને ગામમાં નીકળી ગયા. ને પછી આપણે નીકળી ગયા સાયકલ જોવા, કેમ કે પીયુબેનને જ સરપ્રાઈઝ દેવાની સાયકલની. એટલે પીયુબેનને તો મજા આવી ગઈ સાયકલ હો ભાઈ. પછી તો એ ત્યારે મૂકે એ સાયકલ જોઈ કે મારે આવી લેવી છે. મેં તો હાલો લઈ લ્યો. એટલે પછી અમે એને બધું મેડમે સાયકલ લઈને ઘરે આવી ગયા. અમે ઘરે આવીને તો એને બહુ મજા આવી ગઈ હો. પછી તો એને સાયકલ મૂકતી નથી, પકડી રાખતી હતી. પછી જો અંદર આવી ગયા, અંદર લઈ લીધી સાયકલ અંદર હો. અંદર સાયકલ લઈને તારે હાંકવા માંડી ધીમે ધીમે હોય એની, કેમ કે થોડીક મોટી લીધી છે. તો પછી તો એને ચાંદલા કરી નાખ્યા. પપ્પાએ કે મારે ચાંદલા કરવા છે. મેં તો કરી નાખો, કરી જ નાખવાનું હોય ને, આપણે સાયકલ આવી તો ચાંદલા કરી જ નાખવાના હોય. ને પાછી સાયકલ હાંકી હો. આ તો સાયકલ ઉપર જ છે ધન સાયકલ હાંક. કેમ કે સાયકલ હાંકે એટલે બહુ મજા આવે નહીં. પણ એ જો લાઇટવાળી લાઇટે ફિટ કરી દીધી અહીંયા ને આપણે દુકાન થઈ ગઈ ચાલુ. દુકાન ચાલુ કરી દીધી ને ગ્રાહક ધીમે ધીમે આવવા માંડ્યા. એટલે બહુ વધારે વિડીયો લીધા નથી ને હાંજ પડી ગઈ. ત્યાં તો પીયુબેન બેસી ગયા ખૂણામાં ને એને આજ તો એની મમ્મી હાંકતી હતી સાયકલ. કેમ કે સાયકલ હાંકી કે મારે સાયકલ હાંકું. મેં કહું હાંક મેં તું પણ જો ને એ સાયકલ હાંકે હે ઘરમાં અંદર. એટલે એને બહુ મજા આવી ગઈ સાયકલ હાંકવાની. પછી ને ચાલો પછી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો.